વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। વિસાવદર માટે ભાજપ જાહેર કરી શકે છે ઉમેદવારનું નામ। વિસાવદર બેઠક માટે ભૂપત ભાયાણીનું નામ સૌથી આગળ છે। વિસાવદરમાં ભાજપ હર્ષદ રીબડિયાને પણ ટિકિટ આપી શકે છે। કિરીટ પટેલને પણ ભાજપમાંથી ટિકિટ મળવાની ક્યાંક ને ક્યાંક શક્યતા અત્યારે તેજ થઈ છે। તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને હવે નામોની ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે। એક બાદ એક નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે અને ભાજપ હવે ટૂંક જ સમયમાં ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। વિસાવદર બેઠક માટે અત્યારે ભૂપત ભાયાણીનું નામ સૌથી આગળ છે અને હર્ષદ રીબડિયાને પણ ટિકિટ આપે તેવી સંભાવના છે। કિરીટ પટેલને પણ ભાજપમાંથી ટિકિટ મળવાની અત્યારે પૂરેપૂરી શક્યતા લાગી રહી છે। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને અત્યારે 3 નામ જે છે તે ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ સૌથી આગળ નામ ભૂપત ભાયાણીનું અત્યારે દેખાઈ રહ્યું છે અને વિસાવદર માટે ભાજપ ટૂંક જ સમયમાં ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। ભૂપત ભાયાણી અને ત્યારબાદ હર્ષદ રીબડિયાને પણ તેઓ ટિકિટ આપી શકે તેવો અંદાજ છે। સાથે સાથે કિરીટ પટેલને પણ ભાજપમાંથી ટિકિટ મળવાનો પૂરેપૂરી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। તો વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને અત્યારે લઈને સૌથી મોટા આ સમાચાર કહી શકાય, કેમ કે હવે ટૂંક જ સમયમાં ભાજપ ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। વિસાવદર બેઠક માટે અત્યારે 3 નામ જે છે તે મેઇન ચર્ચામાં છે। સૌથી પહેલા ભૂપત ભાયાણીનું નામ ખૂબ જ ચર્ચામાં છે અને સૌથી આગળ આ ચર્ચામાં ભૂપત ભાયાણીનું નામ દેખાઈ રહ્યું છે અને ત્યારબાદ હર્ષદ રીબડિયા અને સાથે સાથે કિરીટ પટેલને પણ ભાજપમાંથી ટિકિટ મળે તેવી શક્યતા અત્યારે દેખાઈ રહી છે। સ્થાનિક ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। ભૂપત ભાયાણીને જ ભાજપ ટિકિટ આપે તેવી શક્યતા અત્યારે લાગી રહી છે, પરંતુ ભાજપ હર્ષદ રીબડિયાને પણ વિસાવદર બેઠક માટે ટિકિટ આપી શકે છે। વિસાવદર માટે ભાજપ હવે ટૂંક જ સમયમાં ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે। મહત્વનું છે કે વિસાવદરની પેટા ચૂંટણીને લઈને અત્યારે તો વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ વ્યાસ લાઈવ જોડાઈ ગયા છે। અતુલ, વિસાવદર પેટા ચૂંટણીને લઈને હવે ખૂબ જ નામ જે છે તે ચર્ચાઈ રહ્યા છે અને ટૂંક જ સમયમાં ભાજપ પોતાના ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે અને અત્યારે સ્થાનિક ચર્ચા કયા નામને લઈને જોવા મળી રહી છે, કેમ કે વિસાવદર બેઠકમાં અત્યારે ભૂપત ભાયાણીનું નામ સૌથી આગળ દેખાઈ રહ્યું છે। સ્થાનિક ચર્ચા શું છે, શું માહોલ? ભૂપત ભાયાણીનું નામ સૌથી આગળ દેખાઈ રહ્યું છે। આપણને ચોખ્ખું જણાવ્યું કે જે રીતે વિસાવદરની ચૂંટણી છે તેમાં જે ચૂંટણી જંગ જામ્યો છે, ખાસ કરીને હજી સુધી ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી, ત્યારે ભાજપ છે તે પોતાના ઉમેદવાર જાહેર કરી શકે છે। જેમાં 3 નામો હાલ ચર્ચામાં છે, જેમાં સૌથી પહેલું નામ જોવામાં આવે તો કિરીટ પટેલનું નામ છે, જે જૂનાગઢ જિલ્લાના જે પૂર્વ પ્રમુખ છે ભાજપની ના, અને 2 ટર્મ સુધી તેઓ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ તરીકે તેઓ સેવા આપી ચૂક્યા છે અને સહકારી જે ક્ષેત્ર છે તેની સાથે પણ જોડાયેલા છે। બીજી તરફ જોવા જાય તો મોવડી મંડળ સાથે પણ તેના ખૂબ સારા સંબંધો છે તે જોવામાં આવી રહ્યા છે। બીજી તરફ જો વાત કરીએ તો જે ભૂપત ભાયાણી છે તે આપ છોડી અને ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે તેનું નામ પણ હાલ ચર્ચામાં છે કે તેઓ જ્યારે આપ છોડી અને ભાજપમાં ભળ્યા તેઓ આપના ઉમેદવાર તરીકે આપમાંથી વિસાવદરમાંથી વિજેતા થયા હતા અને હાલ તેઓએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે। તે પણ હાલ રેસમાં છે અને તેઓનું પણ કહેવું છે કે જો મને ટિકિટ મળશે તો હું જીતી જઈશ। ત્રીજું નામ છે તે ખેડૂત અને કદાવર નેતા છે, તે ખેડૂત નેતા તરીકે હર્ષદ રીબડિયા છે, તે પણ ભાજપના ઉમેદવાર તરીકે જાહેર થઈ શકે છે। તેઓ પહેલા કોંગ્રેસમાં હતા અને હાલ તેઓ ભાજપમાં છે અને ગત સામાન્યની ચૂંટણીમાં જે હતી તેમાં ભૂપત ભાયાણી જે આપમાંથી લડતા હતા તેની સામે કોંગ્રેસ અને ભાજપ બંને જે ઉમેદવારો છે તેને હારનો સામનો કરવો પડ્યો હતો। આમ ભૂપત ભાયાણી અને હર્ષદ રીબડિયા છે તે આપના ઉમેદવાર સામે હારી ગયા હતા, ત્યારે હાલ જે સૌથી સ્ટ્રોંગ નામ ગણવામાં આવી રહ્યું છે તે કિરીટ પટેલનું નામ છે તે ગણવામાં આવી રહ્યું છે। જે દીપિકા। જી અતુલ, આપ જોડાયેલા રહેજો, અન્ય વિગત આપની પાસેથી મેળવતા રહેશું। એટલે કે ભાજપ હવે ટૂંક જ સમયમાં વિસાવદર બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર કરી શકે છે।